જય માક્ષર શુદ્ધ છઠ ચંપા અને સ્કંદ છઠના પવિત્ર પાવન દિવસે કળયુગના દધીચી શ્રી વીર મેઘ માયાની કર્મભૂમિ અને પેશવાકાલીન પરપોટિયા મહાદેવની તીર્થભૂમિ એટલે કે શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવનો આ તીર્થધામ એવા ધોળકાના આંગણે માણેકબા પરિવાર આયોજિત પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના વ્યાસાસનના 246માં શ્રીમદ ભાગવત સપ્તાહના 6મ દિવસે માણેકબા પરિવારના નિમંત્રક પરમ ધર્માનુરાગી દિલીપભાઈ પ્રજાપતિ, એમના સહધર્મચારિણી અખંડ સૌભાગ્યવતી પ્રેમીલાબેન પ્રજાપતિ અને પ્રજાપતિ પરિવાર અને માણેકબા પરિવારના પરિવારજનોને વિનંતી કરીશ કે ભાગવત ભગવાનનું અને વક્તા પૂજની જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરશે. લક્ષ ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે આ બંને ચેનલોના જીવંત પ્રસારણના માધ્યમથી તેમજ અહીં પરોક્ષપણે પધારેલા માણેકબા પરિવાર અને તેમના પરિવારજનો, પૂજનીય સંતો, કુટુંબીજનો, સ્નેહી સ્વજનો, શુભેચ્છકો, મિત્રો, નિમંત્રિત મહાનુભાવો, આ નગરના અને આસપાસના નગરના નગરજનો, શ્રોતા ભક્ત ભાઈ બહેનોનું દિલીપભાઈ પ્રજાપતિ, પ્રેમીલાબેન પ્રજાપતિ, માણેકબા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે 5મા દિવસના કથા પ્રસંગની કેદીક યાદીરૂપ વિડીયો ઝલક નિહાળીશું. એ પૂર્વે દિલીપભાઈ પ્રજાપતિ અને સ્વર્ગીય પ્રમોદભાઈ ઉર્ફે હકાભાઈ પ્રજાપતિ સ્થાપિત, પ્રેરિત અને પ્રેરણારૂપ આ પરિવારના ઔદ્યોગિક સામ્રાજ્યના કર્મયોગી ભાઈઓ બહેનો એટલે કોમલબેન, દીપિકાબેન, મેઘાબેન, ચિરાગભાઈ, જગદીશભાઈ, ઉપેશભાઈ, સોહિલ મલેક, સુરેશભાઈ મકવાણા, અરશદભાઈ, વિશાલભાઈ, સંજયભાઈ, નરેન્દ્રભાઈ, હિમાંશુભાઈ, સુખદેવસિંહ, ભીમસિંહભાઈ, અરવિંદભાઈ, ચેતનભાઈ મિસ્ત્રી અને હેતલભાઈ ખત્રીને વિનંતી કરીશ કે તેઓ વક્તા પૂજની જિજ્ઞેશ દાદાનો આદર સત્કાર સાથે એમના પૂજન ભાવનું એ અભિવ્યક્તિ વ્યક્ત કરે તેવી વિનંતી છે. આપણા કથા પ્રવાહના આજે 6મ દિવસે રૂક્ષ્મણી વિવાહના દિવ્ય પ્રસંગના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ. માનવ જીવનના 16 સંસ્કારો પૈકીનો એક સંસ્કાર એટલે પરિણય જીવન વિવાહ સંસ્કાર. અને કહેવાય છે દાનમાં પણ કન્યાદાન એ અતિ મહત્ત્વનું દાન ગણાય છે. અને એવા જ હેતુથી, એવા જ સેવા કર્મથી અને એવા જ સદભાવથી આગામી તારીખે 1/3/2025ના રોજ તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં બાપ વગરની 21 દીકરીઓનો દ્વિતીય સમૂહ લગ્નોત્સવ આયોજિત થવા જઈ રહ્યો છે. અને એ જ દિવસે પાવન પરિસરમાં પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવના એ પ્રથમ પાટોત્સવ સાથે રાજોપચાર પૂજા અને અન્નકૂટ મહોત્સવનું પણ આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ. અમે દીકરીઓના કન્યાદાન અને ઠાકોરજીના એ દિવ્ય પાટોત્સવના પ્રસંગે આપ સૌને ઉપસ્થિત થવા હાર્દિક નિમંત્રણ પાઠવું છું. ઉપરાંત 8/3 થી 14/3/2025 દરમિયાન રંગોત્સવના એ રંગ ઉત્સવની સાથે પૂજ્ય દાદાના વ્યાસાસને તથાસ્તુ વિદ્યાપીઠના પ્રાંગણમાં ભાગવત કથા પણ આયોજિત થવા જઈ રહી છે. એમાં પણ સહભાગી થવાની વિનંતી કરીશ. સાથે સાથે આજે કન્યાદાનનું મહત્ત્વ હોય એ નિમિત્તે પ્રથમ પાટોત્સવે રાધાકૃષ્ણ દેવના મંદિરને આપણે ઓરિજિનલ ફૂલ એટલે કે સાચા ફૂલના શણગારથી શણગારવાના હોઈએ. એ સેવામાં આપણી સહભાગિતા જોડીએ, સત્કર્મનું ભાથું બાંધીએ અને ઠાકોરજીના લગ્ન પ્રસંગે આપણું એવા સેવા કર્મનું ભાથું બાંધવા માટે ફૂલ સેવામાં 51 રૂપિયાના આપના અનુદાનના યાદી કરતા મારા જમણા હાથે રાધે રાધે પરિવારના VIP ગેટ પાસે કાર્યકર્તાનો સંપર્ક કરશો. અન્યથા મુખ્ય પ્રવેશ દ્વાર પાસે તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાય છે. એ કાર્યાલય પર અમારા કાર્યકર્તાનો, રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરશો તેવી યાદી અને વિનંતી સાથે આપ સૌને એ સત્કર્મના સહભાગી થવા અનુરોધ કરી રહ્યો છું. આપણે સૌ
ફક્ત સત્સંગ કથા યાત્રાના પણ આપણે આયોજનો કરતા રહીએ છીએ. વળી સદભાગ્યે ઠાકોરજીની કૃપાથી આ વર્ષે પણ દાદા પરદેશની ધરા પર આ ભાગવતની કથા સાથે જવાના છે. એમની શુભેચ્છાઓ વ્યક્ત કરતા આવા દેશ વિદેશના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના કથાકારના કથા કવનનો લાભ જ્યારે આપણને મળી રહ્યો છે ત્યારે આપણે સૌ આપણું અહોભાગ્ય ગણી અને હું આપ સૌને યાદી કરીશ કે રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરશો. સાથે સાથે હું કહું એ મોબાઈલ નંબર 999 888 2612 અથવા 94084 82 860 આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરવાથી પૂજ્ય દાદાના મુખેથી સ્ફુરેલો એક સુવિચાર, જે તે દિવસના રાધાકૃષ્ણ દેવના દિવ્ય દર્શનની ઝાંખી અને અન્ય કથાઓ વગેરેની માહિતી આપને મળતી થઈ જશે. મનોરંજનનું સાધન નહીં પણ મનોમંથનનો મહાગ્રંથ એટલે શ્રીમદ ભાગવત. આમ શ્રીમદ ભાગવત અને અન્ય ધર્મગ્રંથોનું જેમણે સતત મનોમંથન અને ચિંતન કર્યું છે એ મનોમંથનનું માખણ પીરસવા પૂજ્ય જિજ્ઞેશ દાદાને વિનંતી કરતા સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, પરબના પીરની જય, જય દ્વારકાધીશ.